ગાડીને ધક્કા મારે. ટેબલ પોઈન્ટ પર ગાડી ઉપર ચડાવવાનું રિસ્ક ન લેવાયો. ફોર્ચ્યુનર જેવા દગા ખાઈ ગયા. નાસિક કેવા વાંદરા હતા અહીંયા ગળામાં આખું ગઠ્ઠા. ઈઓનું બચ્ચું કેટલું મસ્ત થઈ જતો. ચલો છુપાઈ છુપાઈને પેલા જોઈ લીધું. હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. આઈ હોપ તમે બધા મજામાં જશો. મેં પહેલી વાર બ્લોગ બનાવી રહી છું. અમે જઈ રહ્યા છીએ સાપુતારા. તો મને થયું કે મેં તમારી સાથે બધી ડિટેલ શેર કરું કે આ ક્યાં રૂકવા જેવું છે, ક્યાં જમવાનું સારું છે. તો ઘણી બધી મજા પણ કરીશું. તો બન્યા રહેજો વિડીયોમાં અંત લગી. તો હવે થોડી ઘણી પેકિંગ બી કરી લઈએ. તો અત્યારે વરસાદની સિઝન છે, તો વરસાદ ખૂબ પડી રહ્યો છે અહીંયા. તો આઈ હોપ હિલ સ્ટેશન પર તો વરસાદ વધારે હોય જ છે. તો અમે વિચાર્યું કે સ્વેટર અને રેનકોટ બંને લઈ જશું અને થોડો ઘણો નાસ્તો લઈ જશું. સાપુતારામાં દિવસનો નજારો અને રાતનો નજારો હું બંને તમને બતાવવાની. પછી કાલ સવારે જ સાપુતારા નીકળવાનું છે. તો ચાલો થોડી ઘણી પેકિંગ કરી લઈએ અને શું શું લેવાની જરૂર છે એ તો મેં તમને વિડીયોમાં સ્ટાર્ટિંગમાં કહી જ દીધું છે. તો મેં થોડું ઘણું પેકિંગ કરી લઉં. તો મિત્રો ઓલમોસ્ટ પેકિંગ થઈ ગઈ છે. નાઇટ ડ્રેસ, કપડાં ને એ બધું છે. અને આમાં ચાર્જર એડ કર્યું છે, થોડું ઘણું ખાવાનું છે, આ ચશ્મા, ચપચપિયું, ચોકલેટ અને હા ખાસ ને આમાં ડાયરી મૂકી છે. મને સદવિચાર લખવાનો ખૂબ શોખ છે. આ આખા દિવસમાં ભગવાન આપણે મારા જ કાંઈ બી સદવિચાર આપે છે, સારી સારી પ્રેરણા કરે છે, એ તો ખાસ બધાએ નોટ કરવી જોઈએ. તો મેં અહીંયા નોટ મારી સાથે જ રાખું છું જ્યાં જાઉં છું ત્યાં. તો ચશ્મા અને બધું પેક થઈ ગયું છે. હજી થોડું ઘણું કંઈ યાદ આવશે તો આમાં નાખવાનું રહેશે. ચાલ રેડી? ઉડી ગઈ નીની? જઈને આવે પગ સુખાઈ લે. પાછી સુઈ ગઈ? આવશે. ઓ બાપા, ગુડ મોર્નિંગ. તો મિત્રો અહીં ગાડી પણ આપણી આવી ગઈ છે. તો હવે આપણે સામાન બધો બહાર કાઢી લઈએ, ત્યાં આપણે ગાડીમાં સામાન ગોઠવાઈ જાય. સામાન બધો ગાડીમાં વ્યવસ્થિત ગોઠવાઈ જાય ત્યાં સુધીમાં ગાય પણ આવી ગઈ. તો મમ્મીનું કહેવાનું એવું છે જે બહાર જઈએ ને તો ગાયને રોટલી આપીએ, એ આપણે માટે સારું કહેવાય. તો ગાયને રોટલી પણ નખાઈ ગઈ, સામાન પણ ગોઠવાઈ ગયો છે. અને હવે આપણે ભગવાનનું નામ લઈને કથા સાંભળતા સાંભળતા નીકળીશું સાપુતારા. કુંડળથી લાઈવ સત્સંગી જીવનની સરસ મજાની કથા આવી રહી છે. તો પછી રોજ બધાએ સવારે 7 થી 8 1 કલાક તો એ કથા સાંભળવી જોઈએ, જે આપણા જીવન માટે ખૂબ જ ફાયદાકારક છે. તો કથા સાંભળતા સાંભળતા ધૂન સાંભળતા આપણે નીકળી ગયા છીએ સાપુતારા માટે. અને વચ્ચે પેટ્રોલ આવશે તો આપણે પેટ્રોલ પણ પુરાવી લેશું. પેટ્રોલ પંપ આવી ગયું, પેટ્રોલ બી પુરાવી લઈએ. મિત્રો, જીવન જીવવાની કળા શીખવા માટે સત્સંગી જીવનની ખાસ કથા સાંભળવી જોઈએ. અને જો તમે સાંભળવા લાગો આજથી તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જે જે કરવું હોય એ બધું જ કરવા માટે પ્રભુએ આપણને સ્વતંત્ર કરી છે. આત્મકલ્યાણ કરવું હોય તોય અને અધોગમન કરવું હોય તોય એ તો આપણી ઈચ્છા, આપણી વિચારધારા ઉપર ડિપેન્ડ છે. જો તમે સવારે સવારે સાપુતારા જતા હોય તો ચીખલીના ટર્ન પાસે અહીંયા મેઇન હાઈવે પર હરે કૃષ્ણવાડાના જે ઢોકળા હાઉસ છે ત્યાં કાંદા લસણ વગરના મળે છે. જો તમે કાંદા લસણ ના ખાતા હોય તો અહીંયાથી ઢોકળા સવારે નાસ્તામાં જમીને જઈ શકો છો. અહીંયા ચીખલી જે ટર્ન આવે છે ત્યાં મેઇન હાઈવે પર જ આ ઢોકળા મળે છે. વરસાદી માહોલ અને કુદરતી સરસ મજાનું વાતાવરણ, લીલાછમ ઝાડવા અને રસ્તા તો સાપુતારાના વાંકા ચૂકા, એને એન્જોય કરતા કરતા અમે આગળ વધ્યા. જો તમને વોમિટિંગની પ્રોબ્લેમ હોય, ચક્કર આવતા હોય તો પછી ખાસ તમે આ રસ્તા પર ગોળી લેવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને વોમિટ ના થાય. કારણ કે સાપુતારાના રસ્તા એકદમ વાંકા ચૂકા હોય છે. અને આગળ વધતા જ અમને વાંદરાનો ઝુંડ જોવા મળ્યો. ઉતરતા નહીં, બહાર નહીં રાખ દે.
કા ખેંચી લે છે ઝાપટીને વહી જાય ખબર નહીં પડે એ પછી હાથમાં નહીં આવે. અને એ તો બહુ સ્પીડ હોય એ લોકોની નીચેથી ઝૂમ કર ઝુમ્મા પાટ ઇધર આ, ઇધર આ. અમુક video તો મારામાં હારા આવે એ ભક્તિ. શું આવ્યું? એ કેટલો ક્યારે ક્યુટ છે. અહીંયા કેરું? કેટલા છોટા છોટા મસ્તી છે એ બીજું આવ્યું એને બચારાને એમ કે કંઈક ખાવાનું નાખશે કેટલા બધા છે આ તો. કંઈક ખાવાનું નાખો તો બસર આવે મમરા નાખો. હાલો. નાસિક કેવા વાંદરા હતા અહીંયા ગળામાં આખું ગઠ્ઠા એ ઓલું બચ્ચું કેટલું મસ્ત થઈ જતો જો તો છુપાઈ છુપાઈને પેલા જોઈ લીધું આપણે ના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હતું એવું છે. કેવો ઓલા આમ ઉપર ચડી જાય ગાડવા આગળ જવાનું થાય. ના અહીંયા છે આટલા નાના ક્યારે નથી જોયા હે? બચ્ચા ને બધા. જો ખાઈ કેળું આપ્યું જો અને કઈક જો ખાઈ અને ખાતો વિડિયો લે આ એક લો તો બાપુ. અહીંયાથી લઈ લે. તો ફરીથી રસ્તાને એન્જોય કરતા અમે આવી ગયા છીએ ગીરાધોધ. ગીરાધોધની ટિકિટ પણ અહીંયા તમે જોઈ શકો છો, માત્ર 10 રૂપિયા ટિકિટ છે અને નાના છોકરા 10 વર્ષથી જો નાના હોય તો એમની ટિકિટ નથી. તો અહીંયાથી એન્ટ્રી ટિકિટ લેવાની છે અને આગળ આપણે જઈ શકીએ છીએ ગીરાધોધ માટે. અને આ છે ગીરાધોધની માર્કેટ, એ પણ તમને હું આગળ જતા બતાવી રહી છું. આ વાળું નળ વાળું કે ને પાણી જાય નહીં એમાં ઝાડવા વાવે. ના નળ વાળું હે ઝાડવા વાળવાનું છે અચ્છા ડાંગની લાકડી અહીંયા સાપુતારા બાજુ વધારે પડતું તો ડાંગની વસ્તુ અને ડાંગનું ફૂડ વધારે વખણાય છે. તો અહીંયા તમને આવી બધી વસ્તુ વધારે જોવા મળશે. અને આ છે સાપુતારાના જે ગીરાધોધ છે એનું માર્કેટ, જેમાં તમને પર્સ છે, ડાંગની વસ્તુ છે, અમુક ટ્રે છે, આવી બધી વસ્તુ તમને જોવા મળી રહેશે. શું છે આનું તમે કેટલા કેરેલાથી? 450 તો પહોંચી ગયા છીએ, અહીંયાથી તમે દૂરથી નજારો જોઈ શકો છો ગીરાધોધનો. હવે આપણે આગળ વધીશું ગીરાધોધ માટે, જેથી કરીને આપણે નજીકથી નજારો જોઈ શકીએ. અમે રીલ્સ ને એવું પણ ઉતારી લીધું ને અત્યારે આપણે ગીરાધોધ પહોંચી ગયા છીએ. તો ગીરાધોધમાં કેટલું પાણી છે તમને સ્ટાર્ટિંગમાં પણ બતાવીને આગળ આપણે જાશું. ડાંગની અમુક વસ્તુ બી મળે છે એ પણ તમે જોશો. અમુક વસ્તુ બધી બહુ સારી છે ડાંગના જ્વેલરી. કેટલાનું છે? 20 રૂપિયા. સારું આ મસાજ લઈ લો. એ અવાજ આવે આમાંથી તો જો આ લાકડાને લીધે અવાજ આવતો હોય. ગીરાધોધની માર્કેટમાં જ તમને ગરમા ગરમ મકાઈ છે, પછી આંબળા છે, ખતુમડા છે, કમળક છે, આ બધું તમને ખાવા મળશે. બહુ સોફ્ટ છે. છે ને ગીરાધોધમાં કેટલું બધું પાણી લીધું એમ ફાઇનલી. અને મિત્રો તમને આવા સીન વરસાદના જ માહોલમાં જોવા મળશે, તો ખાસ કરીને વરસાદમાં એકવાર તો સાપુતારા આવવું જ જોઈએ. અને ફરી આપણે ધીરે ધીરે ચાલતા સંભાળીને, કારણ કે આ પથરા જેવી વસ્તુ છે તો આમાં શૂઝ ખાસ પહેરીને આવો તો વધારે સારું રહેશે. તો ધીરે ધીરે સંભાળીને ચાલવું, સ્લીપ થવાનો વધારે ચાન્સીસ છે.
તો અહીંયા વરસાદના માહોલમાં સરસ મજાના ઝરણાનો આનંદ લઈ રહ્યા છીએ અમે. તો આગળ વધીને આપણે મકાઈની ગરમા ગરમ જમી લીધી. તો અહીંયા ગરમા ગરમ મકાઈ પણ આપણે ખાઈ લીધી અને વરસાદનો માહોલ છે તો વરસાદના છાંટા ચાલુ થઈ ગયા તો આપણે આપણું અસ્ત્ર ખોલી લીધું. તો છત્રી લઈને આપણે આગળ વધીશું અને જઈ શકીશું સાપુતારાની બાજુ. તો મહારાજનું લામ લઈને ફરીથી અમે નીકળી ગયા સાપુતારા બાજુ. જો તમને કુદરતી નેચરલ વાતાવરણ ગમતું હોય ને તો એકવાર તો સાપુતારાની વિઝિટ ચોમાસામાં બિલકુલ કરવી જોઈએ. તો ઝરમર ઝરમર વરસાદ અને એમાં પણ લીલુંછમ વાતાવરણ અને વચ્ચે વચ્ચે ઝરણા તો આવતા જતા. તો વચ્ચે જ્યાં ઝરણા આવે ત્યાં અમે ગાડી ઊભી રાખીને ત્યાં પણ થોડું એન્જોય કરી લીધી. અને આગળ આવ્યું બીજું ઝરણું તો ત્યાં પણ ગાડી ઊભી રાખીને અમે એનો પણ આનંદ લીધો અને પછી નીકળી ગયા સાપુતારા માટે. સાપુતારાના વાંકા ચૂકા આ રસ્તા હજી ભૂલાતા નથી એવા છે. અને એમાં પણ સાપુતારામાં અત્યારે ફેસ્ટિવલ ચાલે છે એના તો ખાસ લાભ લેવો જોઈએ. તો ફેસ્ટિવલ 9/8 શરૂ થયો અને 29/8 લગી ફેસ્ટિવલ શરૂ રહેશે. તો ફેસ્ટિવલનો નજારો પણ હું તમને રાતે બતાવીશ. 15મી ઓગસ્ટ હતી એટલે અમુક દેશભક્તિ લોકોએ ઝંડો પણ ગાડીમાં રાખીને લહેરાવ્યો હતો. તો સાપુતારા આવી ગયું છે, એની એન્ટ્રી ટિકિટ લઈ લીધી છે. અહીંયા 50 રૂપિયા એન્ટ્રી ટિકિટના છે અને આ કાર્ડ સાથે આપ્યો છે. જો પહેલી વાર અહીંયા ગેમ ઝોનનું આયોજન કર્યું છે. તો સાપુતારામાં જ્યારે તમે જાઓ ત્યારે ખાસ મેપ ખોલજો જેનાથી તમને આગળનો રસ્તો કેટલો વાંકો ચૂકો છે એ ખબર પડશે. અને આ ઢાળિયો સાપુતારાનો એકદમ જ ડેન્જર છે, એકદમ જ વાંકો આવે છે. અહીંયા એક્સિડન્ટના ખૂબ જ ચાન્સીસ રહે. ઠાકોરજી મસ્ત બેઠેલા છે. સાપુતારાની એન્ટ્રી આવી ગઈ છે. તો સાપુતારાનો મેઇન ગેટ આવી ગયો છે. જે આ સર્કલ છે એની લેફ્ટ સાઈડ છે એ બાજુ ડોમ છે જે ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને આપણે જવાનું છે ટેબલ પોઈન્ટ. જે બાજુ ટેબલ પોઈન્ટ છે એ બાજુ આપણે જવાનું છે. એ બાજુ છે સ્વામિનારાયણ મંદિર. અહીંયા ક્યાં રાતે આવશું ને? અત્યારે ઇન્સ્ટા પર કે યુટ્યુબ પર અત્યારે જે આ છત્રીવાળું જે ડેકોરેશન છે એ ખાસ વાયરલ થઈ રહ્યું છે. બ્યુટીફુલ ડેકોરેશન છત્રીવાળું જે રાતે તમે જોશો ને એનો વ્યૂ એકદમ જ અલગ છે. તો અહીંયા 4 રસ્તાથી આપણે આગળ વધીએ તો 1 કિલોમીટર જ દૂર છે આ સ્વામિનારાયણ મંદિર છે. આ ફોગના લીધે અમને મંદિર પણ દેખાયું નહીં. તો અહીંયા થોડેક જ આગળ જતા ફોગ પણ ખૂબ વધી ગયું. હવે અમે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર. 15મી ઓગસ્ટ ને બધું છે એટલે ટ્રાફિક હશે. મિત્રો અત્યારે વાતાવરણ જાણે એવું છે કે 1-2 મિનિટમાં જ વરસાદ આવે છે અને 1-2 મિનિટમાં જ એકદમ ફોગ જેવું વાતાવરણ થઈ જાય છે, એકદમ ફોગી વાતાવરણ. તો ખાસ તમારે અહીંયા રેનકોટ અહીંયા મળતા જ હોય છે. જો કે તમે રેનકોટ ના લાવ્યો હોય તો અહીંયા 100 રૂપિયાના રેનકોટ પણ મળે છે. અને આ છે સ્વામિનારાયણ મંદિર સાપુતારામાં, જ્યાં મેઇન ટેબલ પોઈન્ટ છે. બસ એનો ઢાળ ઉતરતા જ આવી જાય છે. ઓફિસ રૂમ છે. ઓફિસ રૂમ છે. અહીંયા બધા બુકિંગ કરાવે. આપણે અહીંયા રોકાવાના છે ને રાત એટલે. તો મિત્રો આપણે અહીંયા રાત રોકાવાના છે તો આપણું બુકિંગ પહેલેથી કરી લીધું હતું. તમારે જો આવવું હોય તો પહેલેથી બુકિંગ કરી લેવાનું છે. હા, સાપુતારા તો એકવાર આવવું જ જોઈએ. એટલે દર વર્ષે આવવું જોઈએ. આવજો બધાય. હવે આપણે ચાલ્યા આપણા ઉતારે. અહીંયા રોકાવાની સગવડ સરસ મજાની આપી છે. તો અહીંયા તમે એકવાર જો વિઝિટ કરો તો પ્રેમવતીમાં બી ઉતારા લઈ શકો છો. અંદર પણ હું તમને બતાવી દઉં. જેમાં એક બેડરૂમ છે અને સોફા આપેલા છે, 2 ખુરશી છે અને એક્સ્ટ્રા એક ગાડલું પણ આપ્યું છે. આ રૂમ
અને ડ્રોવર છે, તમારે કઈ વસ્તુ મૂકવાની હોય તો એના માટે ડ્રોવર બી અહીંયા આપેલા જ છે. બાથરૂમ ક્લીન. અને મિત્રો અહીંયા જો બારી પાસેથી તમે જોશો તો આ મેઇન ટેબલ પોઈન્ટનો જે ઢાળ છે એ છે. અને બસ ઢાળ ઉતરતા જ અહીંયા સ્વામિનારાયણ મંદિર આવી જાય છે. તો 15મી ઓગસ્ટની ટ્રાફિક પણ વધારે છે, તો આપણે ફરીથી જમી કરીને આપણે જાશું ટેબલ પોઈન્ટ માટે. અને જમવામાં તમને અહીંયા બપોરે ગુજરાતી જ ડીશ મળશે, અને જે છે 180 રૂપિયાની ડીશ છે, જેમાં તમને અનલિમિટેડ શાક રોટલી મળશે. 2 જાતના શાક છે, એક કઠોળનું છે અને એક બટેકાનું છે, દાળ ભાત અને ભજીયા. આ તમને અનલિમિટેડ 180માં મળી જશે. સાપુતારામાં અત્યારે ફૂલ ધુમ્મસ છે, ધુમ્મસ તમે જોઈ શકો છો, અને ટ્રાફિક પણ આજે એટલું છે, આજનું ટ્રાફિક. મિત્રો ખાસ તમને મેં અત્યારે એ જ સજેસ્ટ કરીશ કે ખાસ કરીને જ્યારે તમે ટેબલ પોઈન્ટ ચડો ત્યારે રેનકોટ પહેરીને ચડજો, સાથે છત્રી નહીં રાખતા, એ તમને વધારે કમ્ફર્ટેબલ લાગશે. અને ઝાડ તમે ન ચડાવો તો વધારે બેટર રહેશે, તેનાથી ગાડી પણ બગડી શકે છે. જો હું તમને આગળ બતાવીશ. ગાડીને ધક્કા મારે. ટેબલ પોઈન્ટ પર ગાડી ઉપર ચડાવવાનું રિસ્ક ન લેવાયો. ફોર્ચ્યુનર જેવા દગા ખાઈ ગયા. એને ધક્કા મારી ગાડીને ધક્કા મારી. અહીંયા તમે વેગેનાર ચડાવી હતી, મને યાદ છે. मैं साक्षी મેં સાક્ષી છું. 5 વર્ષ અત્યારે ધુમ્મસનું રિસ્ક ન લેવાય પણ ચડાવવાનું. હા, ક્યારાની કેપેસિટી પૂરી થઈ ગઈ. આ ઉપર ચડ્યા આમ જોતો ક્યાં વિશાળ ક્યાંથી ઉપર ચડ્યા આવી છે પૂર. હા आगे लेना पड़ेगा गाड़ी. જો મિત્રો મેં તમને આગળ પણ કહ્યું હતું કે આ ધુમ્મસનું વાતાવરણ છે, પ્લસમાં ઢાળ બહુ જ ઊંચો છે, તો ટેબલ પોઈન્ટનો ઢાળ ન ચડાવવું જોઈએ. એનું જો તમને વિડીયો બતાવું તો આ ગાડી રસ્તા વચ્ચેથી બંધ થઈ ગઈ છે, એના કરતાંથી ઢાળ ન ચડાવો તો વધારે બેટર રહેશે. તો ફાઇનલી પહોંચી ગયા ટેબલ પોઈન્ટ. હે ને ટેબલ પોઈન્ટ ઉપર ઘણી બધી ફેમિલી સરસ મજાની એન્જોય કરી રહ્યા હતા, અને અમે પણ થોડી ઘણી રીલ્સ અને ફોટા પણ ઉતારી લીધા. ફોટો સેશન અને આ ફેમિલી એન્જોય કરે છે. ઘોડા થોડું થોડું ખુલ્લું વાતાવરણ છે. ટ્રાફિક પાછું ફોગ થઈ ગયું. ત્યાંથી નીકળ્યા હતા અહીંયા પાછું પ્રેમવતી પણ આવી ગયું. સ્વામિનારાયણ મંદિર પણ આવી ગયું. ટેબલ પોઈન્ટ ઉતરીને અમે મહારાજની પાછી જય બોલાવીને હવે અમે ફેસ્ટિવલ તરફ નીકળી ગયા. અને ફેસ્ટિવલમાં ત્યાં તમે જશો તો અહીંયા પાર્કિંગની સુવિધા પણ ખૂબ સારી છે. અહીંયા ઢાળ ઉપર ચડાવતા પણ પાર્કિંગ છે, અને નીચે પણ આગળ જતા થોડું પાર્કિંગ છે. ત્યાં તમને ગાડી મૂકવાનું પણ સગવડ મળી જશે. તો ગાડીને અમે પાર્ક કરીને પછી ચાલીને આગળ ગયા ડોમ તરફ.
અને ફેસ્ટિવલનો એન્જોય કરવા માટે. या फिर वो फायर स्टेशन पे उतार देना वहाँ से ફાઇનલી આપણે ડોમ તરફ જઈ રહ્યા છીએ. સાપુતારાનો ફેસ્ટિવલ ડોમ. હે આજ તો ગરબાની રમઝટ છે. ફેસ્ટિવલમાંથી એન્જોય કરીને અમે માર્કેટ ફરવા માટે બહાર નીકળ્યા. રાતનો સીન જોવા માટે. અહીંયા બહુ સરસ લાઇટિંગ એવું ગોઠવ્યું છે, ડેકોરેશન સારું કર્યું છે. અને અહીંયા ડાંગનું જે પ્રખ્યાત અને ફેમસ જે ફૂડ છે અહીંયા મળે છે, જેમ કે રોટલા, શાક, એ બધું ડાંગનું ફેમસ જે ફૂડ છે એ અહીંયા મળે છે. એનાથી આગળ તમે જુઓ તો અહીંયા માર્કેટ ભરાય છે, જેમાં તમને કપડાં છે, સોફ્ટી છે, એવું બધું મળી જાય છે. અને આ રાતનો એકદમ બ્યુટીફુલ નજારો જોઈ અને ડાયરામાં ગયા. રાત્રે ડાયરો હતો. મિત્રો, જ્યારે પણ તમારો ફેસ્ટિવલનો પ્રોગ્રામ પૂરો થાય તો ખાસ એક નોંધ છે કે તમે ટાઈમસર જો તમે અહીંયાથી નીકળી જાવ તો વધારે સારું, કારણ કે ફોગના લીધે રાતે કશું જ નહીં દેખાય. અને રાતે પ્રેમવતીમાં પણ જમવાનું, પાઉંભાજી, મંચુરિયન એવું મળી રહેશે. અને આ છે સવારનો નજારો. તમે સવારે એકદમ ધુમ્મસ હતું. આ 6 વાગ્યા આજુબાજુનો સીન છે. પરમાત્મા જે આપણા આત્માના આત્મા છે એના માટે જીવીએ, એના માટે કરીએ. સવારે આ નાસ્તામાં તમને પૌવા બટેકા અને વડા અને દૂધ, ચા, કોફી તમે પીતા હોય તો એ પણ મળી રહેશે. તો અહીંયા 9 વાગ્યા સુધીનો અમારો ચેકઆઉટ ટાઈમ હતો, તો અમે બધા થેલા બેલા લઈને પેકિંગ માટે નીકળી ગયા છીએ. તો ડિક્કીમાં બધું પેક કરી દીધું.
અને મંદિર પાસે જે અહીંયા પાછળનો સીન છે એ પણ એકદમ જ બ્યુટીફુલ અને સરસ મજાનું વાતાવરણ છે. તો પહાડ ને એવું દેખાય છે. તો ત્યાં પણ અમે થોડી ઘણી ફોટોગ્રાફી કરી અને નીકળી ગયા બોટિંગ માટે. તો બોટિંગ કરવા માટે વાતાવરણ પણ ખૂબ જ સરસ હતું. વરસાદ પણ નહોતો પડી રહ્યો અને ખુલ્લું વાતાવરણ હતું, એટલે બોટિંગ માટે પણ અમને ખૂબ મજા આવી. અને અહીંયા ફોટોગ્રાફી માટે પણ આ ભાઈ ખૂબ જ કહેતા હતા, તો અમે થોડી ઘણી ફોટોગ્રાફી એની પાસે કરાવી લીધી અને એનો ભાવ પણ એમની પાસે જાણી લઈએ. એક ફોટોના કેટલા ભાઈ? 20 રૂપિયા. તો 20 રૂપિયાનો અહીંયા એક ફોટો પાડી આપે છે. તો બોટિંગ માટે આપણે પહોંચી ગયા છીએ. તો આપણે ટિકિટનો ભાવ પણ તમને આગળ જઈને બતાવું છું. બોટિંગ માટેનું લેશું જે ટિકિટ તો અહીંયા જનરલ બોર્ડ છે એની ટિકિટ છે 80 રૂપિયા અને લાઈવ જેકેટના 20 રૂપિયા છે. અહીંયા બધી ટિકિટના ભાવ લખેલા છે. અહીંયા 4 સીટર વાળી છે એ આપણે લીધી છે, એની 400 રૂપિયા ટિકિટ. લાઈવ જેકેટના છે 80 રૂપિયા. તો લાઈવ જેકેટ પહેરીને આપણે પહોંચી ગયા છે બોટિંગ માટે. તો બોટ પણ આપણું અહીંયા રેડી છે અને બેસી જઈએ બોટિંગ કરવા માટે. ક્યારે બોલ ચાલો મહારાજ. સાપુતારા. ક્યારે આપણે ક્યાં છે? સાપુતારા. પાણી નથી વરસાદ આવવા દો. એ અરે કાઈ નહીં. અહીંયા તો ઘડીકમાં તડકો ને ઘડીકમાં એમ લાગે વરસાદ આવશે. એ તો બચાવી દે આપણે ડૂબી જાવ તો. હાથથી ફેરવી દીધા. ક્યારના મતતા ને ઓલી બાજુ જવાનું. એ લોકોને ફેરવી હતી. તો બોટિંગ પૂરી થયું પછી અમે પહોંચી ગયા છીએ સનરાઈઝ પોઈન્ટ. અને હાલનું જે સાપુતારાનું વાતાવરણ છે તે ઘડીકમાં તો ફોગ થઈ જાય છે ને ઘડીકમાં એકદમ જ ક્લિયર બધું દેખાવા લાગે છે. તો અહીંયા ગાડી જ વચ્ચે આપણે ઊભી રાખી દીધી છે અને તમે અહીંયા બહારનો નજારો જોઈ શકો છો. સરસ મજાના પહાડ દેખાય છે અને બ્યુટીફુલ એવું વાતાવરણ છે. તમે જોઈ શકો તો થોડી વારમાં તો ફોગ થઈ ગયું છે. તો આપણે રેનકોટ પહેરીને રેડી થઈ ગયા છીએ આગળ જવા માટે. બધા પહેરે જ છે. જો આ પહેરે છે, એક જ નથી પહેર્યો, બધાય પહેરે છે. આ જો પહેર્યો છે, પહેર્યો. હા, ઓકે. હાલ આપણે નીચે જાય ક્યારો. ભાઈ લોકો અત્યારે એ તો જો નીચે દેખાય તને કઈ. અહીંયા જો વાદળા વાદળા તો જો કેટલા બધા વાદળા. આમ જો અમારા આ બેન ને રેનકોટ ગમતો નથી એટલે કાઢવા કરે. જો વાદળા જો, તું વાદળા છે જ ને. જો ને તું જો તો દેખાય ને. તને રેનકોટ જ દેખાય એટલે થોડી વાદળા દેખાય. આવડે કાઢતા? કાઢી લે જઈ જાતે. કાઢ લે. આમ એવું કરવું પડે તમારે. મારા તો નીકળી ગયા. કારીગરને ફોન લાગતો. હા તું ચેક કરાવ.
તમે ત્યાં ગણેશ માર્ગમાં જવું પડે, એક લઈને જ જાજો. હા એટલે જ ને, ત્યાં જાઓ હવે ખુશ હોય ગણેશના કોઈ તો વાત કરાવી દેજો. વરસાદ વહી ગયો. હેલો શું પ્રાર્થના કરી તે? શું કે પ્રાર્થના કરી? હેલો આગળ હા હવે મસ્ત ખુલ્લું થઈ ગયું. લ્યો આગળ છે બી નહીં હો કોઈ. હમણાં જે 1 મિનિટમાં ધુમ્મસ જેવું થઈ જાય. થઈ ગયું ને 1 મિનિટમાં ધુમ્મસ. હમણાં ત્યાં દેખાય છે ને એ બી દેખાતા બંધ થઈ જશે. ત્યાંથી ને આગળ કોઈ નહીં જાય. જો ફોટોગ્રાફી કરવી હોય તો અહીંયા પણ ફોટોગ્રાફી છે અને અહીંયા બાઇક પણ મળે છે, જેના તમને 3-4 રાઉન્ડ મારવા આપે છે અને બાઇકનું ભાડું છે 100 રૂપિયા. બાઇક પણ આપણે ચલાવી લીધી હતી, પછી વાતાવરણ થોડું ખુલ્લું થઈ ગયું તો તમને એ પણ બતાવી દઉં છું. જો અહીંયાથી બધા જે ઉતરે છે ને એ સામે જો ઓરેન્જ કલરનું મંદિર દેખાય ત્યાં બધા ઉતરીને જાય છે. અહીંયા રસ્તો છે આગળ ચાલવાનો, ત્યાંથી ઉતરીને બધા સામે જે ઓરેન્જ મંદિર છે ત્યાં જાય છે. અને ફરી એકવાર પાછા આપણે નીકળી ગયા છીએ તો રસ્તામાં પાછો એક બ્યુટીફુલ નજારો આવ્યો હતો, એ પણ હું તમને આગળ બતાવીશ. અને આની પહેલા હું તમને એક ઢાળ બતાવીશ જ્યાં ખાસ ગાડીવાળાએ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઘણા બધા એક્સિડન્ટ કેસ, જો આ એક છે જેનું 4 વર્ષ પહેલા એક એક્સિડન્ટ થયું હતું, જે ઘણા બધાને ખબર હશે. અહીંયાથી ખાઈમાંથી બસ પડી ગઈ હતી અને ગાડીનું પણ ખાસ એક્સિડન્ટ થયું હતું. તો ખાસ આ જગ્યાએ એકદમ ડ્રાઇવિંગ જો પાક્કી હોય ને તો જ આ જગ્યાએ ગાડી ઉપર ચડાવવી જોઈએ. આ ઢાળ બહુ જ ડેન્જર છે. હવે આ ઢાળ અમને ઉતરીને જે આગળ એક રસ્તા વચ્ચે જે મેઇન રોડ છે, જે અહીંયા જ એક જગ્યા આવે છે, ત્યાં પણ તમે ફોટોગ્રાફી, રીલ્સ એવું બધું ઉતારી શકો છો. જાજે તો રસ્તા વચ્ચે કેવું રાતે ખબર નહીં પડે. ત્યાં જ તું રસ્તો નાખી દીધો એ સરકાર રસ્તો કાઢ્યો છે અહીંયાથી. પછી ઝાડ કાપવાનું ભૂલી ગયા લાગે છે. તમે અહીંયા રાઈટ સાઈડ જોઈ શકો છો, એક જૈન મંદિર આવે છે. અહીંયા મંદિરની પાસે જ આ એક ગ્રાઉન્ડ છે, અહીંયા પણ ઘણા બધા ફોટોગ્રાફી ને રીલ્સ ઉતારતા હતા. અહીંયા પણ સરસ વ્યૂ દેખાય છે. તો આ તમે જોઈ શકો છો કે આ મેઇન રોડ છે, જે આપણે ઢાળ ચડ્યા એ ઢાળ ઉપરથી જ અહીંયા રસ્તા વચ્ચે જ આવે છે. તો મિત્રો 2 દિવસમાં પણ આટલા ટાઈમમાં અમે 2 જ પોઈન્ટ જઈ શક્યા છીએ. હજી સનસેટ પોઈન્ટ અમારે જવાનું બાકી રહી ગયું હતું, તો અમે નીકળી ગયા છીએ સાપુતારાથી નવસારી જવા માટે. તો અહીંયા ફરી એક રસ્તા વચ્ચે એક નદી આવે છે, એનું પણ હું તમને આગળ બતાવીશ. તો સરસ મજાનું ઝરણું અને નદી વહી રહી છે, જ્યાં નાનો એવો બ્રિજ છે અને અહીંયા પણ તમે ગાડી ઊભી રાખીને સરસ કુદરતી વાતાવરણને એન્જોય કરી શકો છો. તો અહીંયા અમે પણ થોડી ઘણી ફોટોગ્રાફી કરી લીધી અને થોડી વાર બેસીને અમે કુદરતી વાતાવરણ એન્જોય કર્યું. અને જો તમને આજનો આ સાપુતારાનો વ્લોગ મારો ગમ્યો હોય તો કમેન્ટમાં જણાવજો. અને જો તમને કોઈની જાણ હોય કે કોઈ સાપુતારા જવાનું છે તો આ વ્લોગ એને શેર કરજો.